97 વર્ષની ઉંમર અને ડાન્સ માટેનો અતૂટ અદ્ભુત જુસ્સો। આસામના સત્રિયા નૃત્યના દિગ્ગજ કલાકાર હરિચરણ સાઈકિયાને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા। ઉંમર માત્ર એક આંકડો છે એ વાતને તેમણે સાબિત કરી દીધી। 9 દાયકાથી આસામના શાસ્ત્રીય સત્રિયા નૃત્યની આરાધના કરનારા આ વયોવૃદ્ધ કલાકાર આજે પણ એટલી જ કુશળતાથી મુદ્રાઓ રજૂ કરે છે। આ વર્ષે ભારત સરકારે તેમની આજીવન સાધનાની કદર કરી તેમને પદ્મશ્રી એવોર્ડ એનાયત કર્યો। જ્યારે તેઓ માત્ર 8 વર્ષના હતા ત્યારે કમલાબારી સત્રાના ગુરુઓએ તેમની પ્રતિભા પારખી હતી। ત્યારથી લઈને આજ સુધી હરિચરણજીએ પોતાનું સંપૂર્ણ જીવન દેશના મુખ્ય 8 શાસ્ત્રીય નૃત્યોમાંના એક એવા સત્રિયાને સમર્પિત કરી દીધું। તેમના જીવનના સંસ્મરણોમાં દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ સામેની પ્રસ્તુતિ આજે પણ જીવંત છે। નહેરુજીએ પોતે તેમના નૃત્યના વખાણ કર્યા હતા અને યજમાન બની તેમની સરભરા કરી હતી। આજે આટલી મોટી ઉંમરે પણ તેઓ શાંતિથી બેસી રહેવાના બદલે નવી પેઢીના શિષ્યોને ભાવોના અને નૃત્યની તાલીમ આપી રહ્યા છે। તિનસુકિયાથી લઈને દિગ્બોય સુધીના વિદ્યાર્થીઓ તેમની પાસે આ પ્રાચીન કળા શીખવા આવે છે। હરિચરણજીને ગર્વ છે કે યુવા પેઢી આ વારસાને આગળ વધારવા માટે આતુર છે। રાષ્ટ્રપતિના હાથે સન્માનના બિલકુલ યોગ્ય હકદાર એવા આ કલાકાર સમગ્ર દેશના યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત છે।